નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવોદયની પરીક્ષા માટે જે OMR શીટ આવે છે એ OMR શીટ વિશે માહિતી મેળવીશું। તો OMR શીટ બે પાનામાં હશે, જેમાં એનું પ્રથમ પાનું આ મુજબનું રહેશે, જેમાં માત્ર આપણે 3 કોલમ જ ભરવાના રહેશે। બાકી અહીંયાના ભાગમાં સૂચનાઓ આપેલી છે, જેને વાંચી લેવાની એકવાર, એટલે એની પ્રાથમિક માહિતી તમને ખ્યાલ આવી જાય। હવે આ પાનામાં આપણે ઉપરના ભાગે જે પ્રથમ 7 બોક્સ છે નાના નાના, ત્યાં તમારો રોલ નંબર લખવાનો રહેશે। રોલ નંબર લખ્યા બાદ નીચે 2 ખાના આપ્યા છે, એમાં પહેલા ખાનામાં કેપિટલ અક્ષરમાં તમારું નામ લખવાનું રહેશે। અહીંયા આ ખાનામાં કેપિટલ અક્ષરમાં તમારું નામ ફિલ કરવાનું, ત્યારબાદ નીચેના ખાનામાં તમારા પિતાજીનું નામ લખવાનું રહેશે। એ સિવાય આ પેજ પર બીજી કોઈ માહિતી આપણે ફિલઅપ કરવાની રહેતી નથી। પાછળના પેજમાં જે કામ કરવાનું છે એ માટે થઈને એક ઉદાહરણ અહીંયા આપેલું છે કે પાછળના પેજમાં તમે માહિતી, તો આ રીતે જો નંબર આપ્યો છે એ આ વસ્તુ પાછળના પેજ છે, આ ખાલી ઉદાહરણ પૂરતું છે। હવે આપણે બીજા પેજ પર જઈએ તો બીજું પેજ આ પ્રકારનું તમારું પાના નંબર 2 હશે। મહત્ત્વની માહિતી આપણે બધી જ અહીંયા ભરવાની રહેશે। સૌપ્રથમ આ જે ભાગ રહ્યો, અહીંયા જે બોક્સ રહ્યા, એ બોક્સમાં તમારે તમારો રોલ નંબર લખવાનો રહેશે। રોલ નંબર લખ્યા બાદ નીચે જે બોક્સ આપ્યા છે એ બોક્સમાં તો અત્રે તમારો રોલ નંબર લખવાનો રહેશે। રોલ નંબર લખ્યા બાદ નીચે જે બોક્સ રહ્યા એ બોક્સ, ધારો કે અહીંયા 1 નંબર લખ્યો છે તો અહીંયા નીચે લાઇનમાં 1 પર ચેકવાનું, અહીંયા 7 છે તો નીચેની લાઇનમાં 7 પર ચેકવાનું થશે, અહીંયા 8 લખેલો છે તો નીચે 8 પર રાઉન્ડ કરવાનો રહેશે। ત્યારબાદ બાજુમાં રહેલ મુખ્ય પ્રશ્ન પુસ્તિકાનો નંબર, એટલે કે તમારી જે પ્રશ્ન પુસ્તિકા આપી છે એનો નંબર તમારે આ બોક્સમાં લખવાનો, પ્રશ્ન પુસ્તિકાનો નંબર આ બોક્સમાં લખવાનો રહેશે। એ સિવાય બાજુમાં જે માહિતી રહી એ માહિતી આપણે ભરવાની થતી નથી। એ તમારા જે વર્ગ શિક્ષક, તમારા જે મોડરેટર હશે, વર્ગમાં નિરીક્ષક હશે, એ નિરીક્ષક આ બધી માહિતી તમને ભરી આપશે। ઉપર લખેલું જ હશે કે કોને ભરવાની। હવે આપણે આવીએ આન્સર બુક પર। તો આ રહી તમારી આન્સર બુક, જેમાં તમારે બધા જવાબો લખવાના રહેશે। ધારો કે પ્રશ્ન પુસ્તિકામાં તમે 1 નંબરનો પ્રશ્ન વાંચ્યો અને એનો જવાબ માની લો કે બી આવે છે, તો અહીંયા બી લખેલું છે, એ બી પર તમે ડાર્ક કાળી પેન અથવા વાદળી પેનનો ઉપયોગ કરી ડાર્ક કરશો। એ સિવાયના એ, સી અને ડીના બોક્સને આપણે કંઈ જ કરવાનું નથી। માની લો કે પ્રશ્ન નંબર 10 છે, 10નો જવાબ સી આવે છે, તો માત્ર સીને જ આપણે ડાર્ક કરીશું, ખાનાની બહાર નીકળીશું નહીં, અને એ સિવાયના એ, બી ને ડીને આપણે કંઈ જ કરવાનું રહેતું નથી। બધા જ 80 પ્રશ્નોના જવાબ આપ્યા બાદ 80 પ્રશ્નો પૂરા થાય એટલે નીચેના ભાગે 2 બોક્સ આપેલા છે, એમાં જેમાં પ્રથમ ખાનું છે ત્યાં તમારે તમારી સિગ્નેચર કરવાની રહેશે, અને બીજું ખાનું છે એમાં તમારા ટીચર સિગ્નેચર કરશે। આ રીતે આપણે આ ખાનામાં તમારી સહી અને બાજુના ખાનામાં તમારા ટીચરની સહી રહેશે। એ સિવાય આપણે કંઈ જ કરવાનું રહેતું નથી। તો OMR શીટ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। હવે વધુ આપણે આવતા વિડીયોમાં એના અભ્યાસક્રમ અને માનસિક યોગ્યતા કસોટી બાબતે ચર્ચા કરીશું। ધન્યવાદ।